ગાંધીનગરના સૌથી જાણીતા અને જૂના ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જન્મોત્સવની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના 12 વાગ્યા સુધીમાં કરીબન 5.5 લાખ ભાવિકો દર્શનનો લાભ લેશે। અનેક પ્રકારના આયોજનો આ ઉજવણી લઈને કરવામાં આવ્યા છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। હનુમાન જયંતિને લઈને ડભોડા હનુમાનજી મંદિર ખાતે આજે વિશેષ દર્શન માટેની તૈયારી કરવામાં આવી હતી। શનિવાર અને હનુમાન જયંતિનો ખાસ સંયોગ હોવાથી ડભોડિયા હનુમાન દાદાના મંદિરે કરીબન રાત સુધીમાં 5 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે। આ ઐતિહાસિક મંદિરની ગરિમા છે। મંદિરના ટ્રસ્ટ તરફથી પ્રસાદ, આરોગ્ય સેવા, જેમાં 108 સહિતની ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે। સવારથી જ ભક્તોનો વણથંભ્યો પ્રવાહ જોવા મળ્યો છે। આગ કે કોઈ અન્ય ઘટનાને પહોંચી વળવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ પણ તહેનાત રાખવામાં આવી છે। ટ્રાફિક અને પાર્કિંગ માટે પોલીસના 300 જવાન ગાંધીનગરના પોલીસ વડાએ ઉપલબ્ધ રાખ્યા છે। મંદિરના તમામ રસ્તાઓ પર સીસીટીવી કેમેરા સજ્જ કરી દેવામાં આવ્યા છે। ભક્તો માટે પીવાનું પાણી, ગરમીથી રાહત માટે ફોગ ફુવારા સિસ્ટમ, મંડપ સહિતની સુવિધાઓ આજે ઉપલબ્ધ કરવામાં આવી છે। સાંજે મંદિર ટ્રસ્ટ તરફથી ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારના 5 વાગ્યાથી હનુમાન દાદાની આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ મારુતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1111 ડબ્બા તેલનો આ મારુતિ યજ્ઞમાં અભિષેક કરવામાં આવ્યો હતો, જે આ હનુમાનજી જયંતિની મહોત્સવની એક ગરિમા છે। શોભાયાત્રા પણ નીકળી હતી, જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી, ધ્વજારોહણ, મહાઆરતી પણ કરવામાં આવી હતી। દાદાના જન્મદિવસને લઈને 151 કિલો કેક બનાવવામાં આવી હતી, જે કેક કાપવામાં આવી હતી। આખો દિવસ મંદિર ખુલ્લું રાખવામાં આવશે। રાત્રિના 12 વાગ્યા સુધી ભાવિકો દર્શનનો લાભ લેશે। 5 લાખથી વધુ લોકો આ દર્શનનો લાભ લે અને શાંતિથી દર્શન કરી શકે તેવી ટ્રસ્ટ દ્વારા આ ડભોડિયા હનુમાન મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ રાજીવભાઈ ગજ્જર છે। હું હનુમાનજી મંદિરમાં ટ્રસ્ટી તરીકેની છેલ્લા 15 વર્ષથી સેવા આપું। ખાસ કરીને હનુમાન જયંતિ છે, ટ્રસ્ટ તરફથી, મંદિર તરફથી શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે? હનુમાન જયંતિ મહોત્સવ દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવવામાં અહીંયા આવે છે। હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિનો મહોત્સવ અમારે ત્યાં બહુ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। આ વર્ષે શનિવાર અને હનુમાન જયંતિ હોવાના કારણે વિશેષ દર્શનાર્થીઓ આવવાની શક્યતા રહેલી છે અને દર્શનાર્થીઓની સંખ્યામાં પણ વધારો રહેશે। હનુમાન જયંતિ મહોત્સવમાં આવનાર દર્શનાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ના પડે, સહેલાઈથી દર્શન થાય તે માટેની અહીંયા ખાસ તકેદારી હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલી છે। મંદિર તરફ આવવા માટેના રસ્તાઓ મંદિર પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ કરેલું છે। આવનાર દર્શનાર્થીઓને સહેલાઈથી ધક્કામુક્કી થાય નહીં અને લાઇનમાં શાંતિથી દર્શન થાય તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને આ હનુમાન જયંતિમાં આટલી પબ્લિક આવવાના કારણે, આટલા દર્શનાર્થીઓ ધસારો હોવાના કારણે પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં લગભગ 250 થી 300 પોલીસ ખડે પગે તૈનાત રહેશે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિથી દર્શન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી પૂરી કરવામાં આવેલી છે। અને અત્યારે હાલ અને આ સંસ્થાની અંદર લાખો દર્શનાર્થીઓ। જય સિયારામ। મારું નામ જોશી શેખર છે। હું અહીંયા મંદિરમાં પૂજારી તરીકે છું। આવતીકાલે હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવવાનો છે। આવતીકાલે ચૈત્રી સુદ પૂનમ અને શનિવારે વિશેષ કરીને હનુમાન જન્મોત્સવ અહીંયા ગાંધીનગર જિલ્લામાં ડભોડા ગામની અંદર આપણે અહીંયા ડભોડિયા હનુમાનજી તરીકે સુપ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર છે। આશરે 1100 વર્ષ જૂનું છે અને આપણે આ દાદાની મૂર્તિ જે છે એ પ્રતિષ્ઠા કરવામાં આવી નથી, વિશેષ કરીને સ્વયંભૂ છે। સવારે 5 વાગે મંગળા આરતી, 8:15 વાગે દાદાની શોભાયાત્રા નીકળશે। ત્યારબાદ 9:15 કલાકે 1111 તેલના ડબ્બાથી અહીંયા અભિષેક થશે। ત્યારબાદ 12 વાગે મહાઆરતી 108 દીવાની થવાની છે, એ પણ લાઈવ પ્રસારણ આવવાનું છે ન્યૂઝમાં। હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે। ત્યારબાદ આવનાર ભક્તો માટે મંદિર ટ્રસ્ટ એવં સમસ્ત ડભોડાના ગ્રામજનોએ અહીંયા ગરમીના હિસાબે ફુવારા મૂકેલા છે, જે ઓટોમેટિક પાણીના સ્પ્રે કરે અને આવનાર દર્શનાર્થીઓને ગાંધીનગરથી પણ આવે તો પાર્કિંગની સુવિધા છે। અને ભંડારાની અંદર દાળ, ભાત, શાક, પૂરી, ફૂલવડી નિઃશુલ્ક અહીંયા ભોજન સમારંભ પણ 25 થી 35 હજાર દર્શનાર્થી અહીંયા પ્રસાદ લેશે અને દર્શનનો લાભ લેશે। ત્યારબાદ
સવારથી લઈ અને સાંજ સુધીમાં અંદાજે લાખોની સંખ્યામાં મંદિરના દર્શનાર્થે ભક્તો આવશે અને અનેક પ્રશ્નો છે. ધંધા રોજગારનો પ્રશ્ન છે, આરોગ્યને લગતો પ્રશ્ન છે. દાદાના સન્મુખ ઊભા રહી અને ડાયરેક્ટ માનતા રાખે છે કે ભાઈ તેલના ડબ્બાની છે, સિંદૂરના લેપની છે, 5 નારિયેલ છે. તો સ્વયંભૂ દાદા એ દરેક દર્શનાર્થીની અરજી સ્વીકારે છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. ખાસ કરીને તેલના ડબ્બાનો અભિષેક કરવામાં આવશે કઈ રીતે? આ જે તેલના ડબ્બા આપ જોઈ રહ્યા છો એ 2000ની ઉપર ડબ્બા અત્યારે આવનાર દર્શનાર્થીઓ દ્વારા નોંધાઈ ગયા છે. એ દરેક ડબ્બા દાદાના શ્રી ચરણોમાં અહીંયા આપણે ખાલી કરીશું. ત્યારબાદ અંડરગ્રાઉન્ડ ટાંકો છે જે 300થી 500 લીટરની આજુબાજુનો સંગ્રહ કરશે. ત્યારબાદ મોટર દ્વારા ફરીથી એ ડબ્બાને ભરવામાં આવશે અને ગરીબોને સસ્તા ભાવે પાછું એ યુઝ થાય એ